अमरेश्वर प्रीत्यर्थम श्रीमन् महापुरुष विद्यया अयुत भक्ति श्रद्धा विष्णु सह यथा आवृत्य सुप्तस्य प्रति मंत्रेण अयुत संख्या बिहि आहुति बिहि याग आख्यम कर्म आगतेभ्यः ब्राह्मणेभ्यः समय श्रद्धा विद्या बुद्धि मति अनुसारेण लभ आख्यम कर्म स्वयं प्रतिनिधि भूतम वा ब्राह्मण द्वारा अहम करिष्ये। भगवान गणपति दादा चरणों में भाई तमे एक जमणे मुख्य संकल्प कर्यो ने एमणे जल मूकवानो छे। जळनी संचित હવે પહેલા બંધનમાં ઈ આવ્યા તમારા બધા વતી મુખ્ય સંકલ્પ કર્યો હવે આ બીજો સંકલ્પ પહેલા સંકલ્પમાં તમે આપણે એમ બોલ્યા કે આજના દિવસનું પૂરેપૂરું એડ્રેસ આજ આસો મહિનાની વદ આસો વદ 8 2081 વિક્રમ સંવત છે આની પહેલા શક સંવત હાલતા એની પહેલા યુધિષ્ઠિર સંવત હાલતા એની પહેલા રામ સંવત્સર ચાલુ હતા સંવત્સર કોની ઉપર થાય જે રાજાના રાજ્યમાં પ્રજા ઉપર એક પણ રૂપિયાનો ટેક્સ ન લાગેલો હોય એક પણ માતા ઉપર એક પણ રૂપિયાનો ટેક્સ ન હોય એમના નામથી સંવત્સર ચાલુ થાય એટલે 2081 તો ખાલી આના વિક્રમના છે અને પેલા કેટલા સંવત્સર વી ગયા એટલે પહેલો વેલો કળિયુગ નથી 28માં કળિયુગના આજના દિવસે તમે આજે આ સંકલ્પ કર્યો અમારો પરિવાર સહિત ગામજનોનું તેમજ અહીંયા દર્શને આવનાર તમામ ભાવિક ભક્તોનું कुटुंब परिवार सहित रक्षण थाय सुख शांति समृद्धि की प्राप्ति थाय एवो तमे संकल्प लीधो। आजनो बीजो आम बेरवाना छे आम अवळो वात नहीं करता कोई आवी रीते आम ईशान कोणादारभ्य ए भाई तो શું તો તમારી ઘડિયા બેનો ત્રણ તાળે પાડો तालत्रयं गृह्वा વચ્ચેની બે આંગળી જળવારી કરવાની આમ પાણીના કળશમાં બોળવાની અને બંને આંખે અને જમણા કાને પાણી અડાડવાનું नेत्रकर्णयोरुदकस्पर्शः वृक्षोदो सागर सर्वे सप्तदीपा वसुन्धरा वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः अंगेश्च सहिता सर्वे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डो जगतीर्थानि करे स्पृष्टानि तेन सत्येन मे देवा तीर्थं देहि दिवाकर तीर्थं देहि दिवाकर। जो तुम्हारी बाजूમાં ભૂદેવ બેઠા ને તમને શીખવાડશે મધ્યપાં પતये વરુણાય નમઃ वरुणं सम्पूजयामि सुश्वेताराय सुमङ्गलाय અવામદે વરુણાય નમઃ કોટી નમસ્કારં સમર્પયામિ। બે દાણા ચોખા લેવાના જો સાંભળો 3 દિવસ ભગવાનની પૂજા ફૂલ અને ચોખાથી થશે। બ્રહ્માવો ઇષ્ટમાયો ભવસાન ઉર્જય દાદાતન જો ભાઈ આપણી પાસે પંચામૃત આવેલું છે શરણી શેષનાગો વરિષ્ઠતા कृष्णेन शतबाहुना आधार शक्तिये कमलासनाय नमः विमलासनाय नमः नन्दासनाय नमः सिंहासनाय नमः पदमङ्गजं व्यालय विनसूत्रमिन्दुशेखरं कृपाकरम्
મનુષ્ય મૃત્યુ પામે પછી કોઈ વસ્તુ સાથે આવશે નહીં. પશુવશ્ચ ગોષ્ઠે, પહેલાના સમયની અંદર બહુ ઝાઝી જેની પાસે ગાયો હતી ને એ પૈસાવાળા કહેવાતા. નંદ રાજા 10,000 ગાયો હતી એટલે એને નંદની ઉપાધિ એટલે પદવી મળેલી હતી. સ્મશાન સુધી દેહ ભગવાન કે તારો છે, પણ ક્યાં સુધી? દેહશ્ચિતાયામ, દેહ ચિતા સુધી સાથ આપે. પછી પંચ મહાભૂતોનો દેહ છે એ વિલીન થઈ જાય. સાથે કઈ વસ્તુ આવશે? કર્માની ગચ્છતિ ભોજી વૈકા, સારા અને ખરાબ જે કર્મ કર્યા છે તે જ સાથે આવશે, બીજી કોઈ વસ્તુ સાથે આવવાની નથી. ખૂણે કાંટે છાનમાં અંધારે ગમે એ પાપ કરેલું હોય કે પુણ્ય કરેલું હોય, ઘણા લોકો પુણ્ય કરે પણ નામ લખાવતા નથી. રામ ભરોસે એમ લખાય, પોતાનું નામ ન લખાય. તો એ ચિત્રગુપ્તને ખબર છે. અંધારામાં પાપ કરેલું છે તો એ ચિત્રગુપ્તને ખબર જ છે. બધું લખેલું છે. ગરુડ પુરાણમાં જીવ લખેલો છે, એ મનુષ્ય લખેલો નથી. જીવને સજા કરવામાં આવે. 84 લાખ ચિત્ર વિચિત્ર યોની બતાવી ને, એમાં જીવને સજા બતાવી. આપણને એમ થાય કરવાના સાક્ષી રાખ્યા આપણે સૂર્યનારાયણ ભગવાન અને દીવાને. પછી પૃથ્વી માતાને વંદન કર્યા કે માતાજી, જ્યાં સુધી અમારું 5 મિનિટથી વધારે તમે બેસી શકો નહીં. શા માટે? એ જમીન ઊંચાટવાળી હોય. માણસો અમથા નથી વાસ્તુ લેતા, ખર્ચા કરવાના શોખ કોઈને હોય નહીં, કે કોઈને એવું દેખાડવું ન હોય કે વાસ્તુ લીધીને એટલો મેં ખર્ચો કર્યો. ભગવાનનું મંદિર હોય તો એની અંદર જ્યારે મૂર્તિ પધરાવો ને ત્યારે જ કોઈ દર્શને જાય. બાકી 5 કરોડનું મંદિરનું ફોફું બનાવી નાખો, અંદર મૂર્તિ જ ન પધરાવો તો કોઈ દર્શને જાય. એ જ રીતે વાસ્તુ ભગવાનની જ્યાં સુધી અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં ન આવે, ઘરની અંદર વાસ્તુની મૂર્તિ પધરાવવામાં ન આવે ત્યાં સુધી મકાન કહેવાય, એને ઘર કહેવાય નહીં.